નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી ચાલી રહી છે, જેમાં બિનઅધિકૃત રીતે રહેતા વ્યક્તિઓને શોધી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ દેશના નાગરિક ન હોય તેવા વ્યક્તિઓનું વેરિફિકેશન કરી નોકરી રાખવા અને તેના ડોક્યુમેન્ટ પોલીસ મથકે જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે. ઓપરેશન સિંધુ દરમિયાન અને તેના પહેલા પણ કેટલાક વ્યક્તિઓ ઘૂસણખોરી કરીને આવી ગયા હોય છે. આવા વ્યક્તિઓ સામે સરકાર તરફથી તેમજ ડીજીપી તરફથી મળેલ સૂચના મુજબ જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બહારના દેશમાંથી આવેલી એક બાંગ્લાદેશી મહિલાને શોધી કાઢવામાં આવી હતી. આ મહિલાના તમામ ડોક્યુમેન્ટો એકત્રિત કરી ગૃહ મંત્રાલય ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તેને ડેપોટેશન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એસઓજી ટીમ તેમજ અન્ય પોલીસની ટીમ દ્વારા આવા વ્યક્તિઓને શોધી રહી છે અને આવા કોઈ નાગરિક મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરમિયાન અને તેની પહેલાં પણ કેટલાક એવા તત્વો હતા કે જે દેશમાં સ્લીપર સેલ બનીને કામ કરતા હોય છે તથા દેશમાં ઘૂસણખોરી કરી અને આવી ગયા હોય છે. આવા તત્વોની વિરુદ્ધ પણ જ્યારે કામગીરી કરવાનો સરકાર તરફથી અને ડીજીપી સાહેબ તરફથી જ્યારે આદેશ મળેલો હતો ત્યારે બનાસકાંઠા પોલીસે પણ અનેક નાગરિકોનું આ રીતના ચેકિંગ કર્યું છે અને જેઓ ખરેખર બીજા દેશમાંથી આવેલા હોય અને ઇલીગલ રીતે દેશમાં ઘૂસણખોરી કરેલા હોય તેવા એક બાંગ્લાદેશી મહિલાને ગોતી પાડવામાં આવેલા હતા. આ મહિલાના વિરુદ્ધ તમામ પ્રકારના એવિડન્સને ભેગા કરી અને તમામ વસ્તુઓને ગૃહ મંત્રાલય ખાતે મોકલી દેવામાં આવી છે અને તેને ડિપોટેશન કરવા માટેની તમામ પ્રક્રિયાઓ કરી દેવામાં આવી છે. આ સિવાય પણ હું જણાવવા માંગીશ કે અમારી એસઓજીની ટીમ અને દરેક પોલીસ થાણાની ટીમ હજી પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આવા નાગરિકોને સર્ચ કરી રહી છે અને આવા કોઈ પણ નાગરિક મળી આવશે તો તેના વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય અમે હમણાં જે છે એક નોટિફિકેશન જે કલેક્ટર સાહેબના માધ્યમથી બહાર પાડી રહ્યા છે, જે અનુસાર કોઈ પણ એવા વ્યક્તિ કે જે આપણા દેશના નાગરિક ના હોય તેવા લોકોને જો નોકરી આપી રહ્યા છે એના ડોક્યુમેન્ટ ખાસ કરીને વખત ચેક કરે અને છતાં પણ આપણે લોકોને જ્યારે પણ એ પ્રકારની વસ્તુ લાગે છે કે એ દેશનું નાગરિક છે કે નાગરિકતા ખાસ ચેક કરી અને તેના ડોક્યુમેન્ટ જે છે એ પોલીસ ખાતે જમા કરવાના રહેશે, જેથી કરી અને પોલીસ પણ તેનું વેરિફિકેશન કરી શકે. થેન્ક યુ. ઓકે.